નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. 12 સાલ બે મિસાલ. ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનને સફળતાપૂર્વક 12 વર્ષ પૂર્ણ થયાના ઉપક્રમે ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી અમદાવાદ અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી પાટણ દ્વારા શહેરની પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ ખાતે પાટણના ચિત્રકારોને વિકસિત ભારત વિષય ઉપર સ્પર્ધામાં ભાગ લેવા માટે ખુલ્લું આમંત્રણ આપીને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલના કાર્યકારી આચાર્ય શ્રી જુજારસિંહ સોઢા સાહેબે તમામ સ્પર્ધકોને કાર્યક્રમની શરૂઆતમાં શુભેચ્છાઓ આપી હતી અને આ સ્પર્ધામાં પાટણ શહેરની અલગ અલગ મહાશાળામાંથી 25 જેટલા યુવા ચિત્રકારોએ વિકસિત ભારત વિષય ઉપર પોતાના રંગબેરંગી પીંછીઓથી અને કલાથી વિવિધ રંગોનો ઉપયોગ કરીને વિકસિત ભારતનું સુંદર ચિત્ર રજૂઆત કર્યું હતું. આ તમામ ચિત્રોમાંથી ખાસ ચિત્રોને 1 થી 5 ક્રમાંક આપવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ ક્રમાંક સોલંકી ફોરમ મહેશકુમારે મેળવ્યો હતો, દ્વિતીય ક્રમાંકે પરમાર બંસરી વિજયકુમાર રહી હતા અને તૃતીય ક્રમાંકે મોદી યશવી રીતેશકુમાર, જ્યારે ચોથા ક્રમાંકે પરમાર યાસ્મીની ભરતભાઈ અને પાંચમા ક્રમાંકે નાડુદા નિકિતા રાજેશભાઈ રહ્યા હતા. ચિત્ર સ્પર્ધામાં વિજેતા જાહેર થયા હતા અને તેઓને વિભાગ તરફથી સ્પેશિયલ કીટ આપીને નવાજવામાં આવેલા હતા. ચિત્ર સ્પર્ધામાં નિર્ણાયક તરીકે એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલના ચિત્ર શિક્ષક શ્રી ઉપેન્દ્રભાઈ અને કલાવૃંદના ડાયરેક્ટર ડૉક્ટર આશુતોષભાઈ પાઠકે સેવાઓ આપી હતી. આ સ્પર્ધાનું સફળ અને સુંદર આયોજન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક વિભાગના અધિકારી શ્રી બાબુભાઈ ચૌધરીના માર્ગદર્શન અને પ્રેરણાથી દીપલબેન રાવલે કર્યું હતું. ત્રીજા નંબરે મોદી યશવી, બીજા નંબરે અને પહેલા નંબરે